નમસ્કાર મિત્રો, જે લોકો યુરિયાનો બેફામ ખેતીમાં ઉપયોગ કરે છે તેમ છતાં પણ યુરિયાનું કોઈ રિઝલ્ટ એના પાકમાં જોવા નથી મળતું. કારણ કે જમીનના પીએચ અલગ અલગ હોય છે, ખૂબ જ વધારે હોય છે. એવી જમીનમાં યુરિયાનો કોઈ પણ રિઝલ્ટ આપણા પાકમાં નથી જોવા મળતું. તો મિત્રો, તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે યુરિયાની જગ્યાએ યુરિયા કરતાં ખૂબ જ સારું રિઝલ્ટ ધરાવતું ખાતર જે યુરિયા ગોલ્ડ આવે છે એ લોન્ચ કરી દેવામાં આવ્યું છે, જે તમે યુરિયાની જગ્યાએ વાપરી શકશો ને ઘણું બધું સારું રિઝલ્ટ તમારા પાકમાં જોવા મળવાનું છે. કારણ કે આની અંદર ઘણા બધા કન્ટેન્ટ સાથે રહેલા છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ખાસ સમજીશું કે આ યુરિયા ગોલ્ડ ખાતર આવે છે, આપણે યુરિયાની જગ્યાએ કઈ રીતે વાપરી શકીએ, આ ખાતરની અંદર કેટલા કન્ટેન્ટ આવે છે, તેમજ આનો ડોઝ શું રહેવાનો છે, કિંમત શું રહેવાની છે, આ બધી જ A to Z માહિતી આપણે વિડીયોના માધ્યમથી બધા જ ખેડૂત મિત્રો સુધી પહોંચે એવો આપણે પ્રયાસ કરશું. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કરજો, અને આપણી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હવે તમે જાણો છો કે મિત્રો, સૌપ્રથમ જે છે નોર્મલ યુરિયા નાઇટ્રોજન 46% ધરાવતું, તો આનો ઉપયોગ ખાણીપીણીની વસ્તુમાં તેમજ જે છે દૂધના ફેટ વધારવા માટે ઘણો બધો ઉપયોગ થવા લાગ્યો હતો. તો આ પરિસ્થિતિને નિવારવા સરકાર દ્વારા નીમ કોટેડ યુરિયા જે છે બહાર પાડવામાં આવ્યું. પરંતુ અત્યારે હવે આપણા ગુજરાત તેમજ આપણા દેશના ઘણા બધા એરિયા એવા છે કે જેમાં સલ્ફરની ખામી જે છે ખૂબ જ વધારે જોવા મળેલ. તો આ પરિસ્થિતિને નિવારવા, ખેતીમાં ખૂબ જ વધારે ફાયદો થાય, ઉત્પાદન સારું મળે, એના માટે હવે યુરિયા ગોલ્ડ જે છે ખાતર સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે, જે સલ્ફર કોટેડ આવે છે. જી હા મિત્રો, ખાસ કન્ટેન્ટની વાત કરીએ તો આ યુરિયા ગોલ્ડ ખાતરની અંદર નાઇટ્રોજન તો છે જ, સાથે સલ્ફર છે અને હ્યુમિક એસિડ પણ છે. નાઇટ્રોજન જે છે 37% છે, જે પણ ખૂબ જ વધારે કહી શકાય, અને સલ્ફર જે છે 17% આવી જવાનું છે, અને હ્યુમિક એસિડ પણ આવતું હોય છે. આ યુરિયા ગોલ્ડ ખાતર છે મિત્રો, સ્લો રિલીઝ ટેકનોલોજી આધારિત છે. એટલે કે આપણે જે તમે નોર્મલ યુરિયા ઉપયોગ કરો છો એનું રિઝલ્ટ જે છે તમને થોડીક દિવસોમાં મળી જાય છે, પરંતુ આ યુરિયા ગોલ્ડ ખાતરનું રિઝલ્ટ છે ધીમું ધીમું મળવાનું છે. કારણ કે આની અંદર સ્લો રિલીઝ ટેકનોલોજી છે, સલ્ફર કોટેજ છે, અને સાથે યુનિક છે, જેના કારણે નાઇટ્રોજન જે છે આપણા પાકને ધીમે ધીમે મળશે અને લાંબો સમય સુધી આપણા પાકને મળશે. એટલે ખાતરનો ઉપયોગ પણ આપણા પાકમાં ઓછો કરવો પડશે. જ્યારે તમે નોર્મલ યુરિયા ઉપયોગ કરો છો તો એની જગ્યાએ તમે આ ખાતરનો ઉપયોગ કરવાનો હોય છે, પરંતુ આ ખાતર જે છે ખૂબ જ વધારે ઉપયોગ કરવો પડે છે. પરંતુ આ યુરિયા ગોલ્ડ ખાતર જે છે ઓછું વાપરી શકશો, કારણ કે આપણા પાકને જે છે લાંબા સમય સુધી ખાતર મળતું રહેવાનું છે. જે ખેડૂત મિત્રનો જમીનનો પીએચ જે છે ખૂબ જ વધારે થઈ ગયેલો છે, એટલે કે 7 અપ છે, તો આવી જમીનોમાં નાઇટ્રોજન યુક્ત ખાતરોનો આપણે ઉપયોગ કરીએ છીએ તો પૂરેપૂરું રિઝલ્ટ નથી મળતું. કારણ કે 35% 40% નાઇટ્રોજન પાકને મળે છે, બાકીનું બધું યુરિયા જે છે બાષ્પ સ્વરૂપે અથવા તો જમીનમાં જે છે લીચિંગ થઈ જતું હોય છે. ખાસ કરીને વધુ પડતો વરસાદ પડતો હોય એવી જમીનોમાં લીચિંગ થવાનો પ્રોબ્લેમ પણ આવતો હોય છે. તો આ નોર્મલ યુરિયા કરતાં તમે યુરિયા ગોલ્ડ એમાં વાપરી શકો છો. આ યુરિયા ગોલ્ડ ખાતર જે છે 48% નાઇટ્રોજનની એફિશિયન્સી નોર્મલ યુરિયા કરતાં વધી જવાની છે, કારણ કે આમાં સ્લો રિલીઝ ટેકનોલોજી છે, સલ્ફર છે અને હ્યુમિક એસિડ છે, જેના કારણે પાકને નાઇટ્રોજન જે છે ખૂબ જ વધારે મળશે, ધીમું મળશે અને લાંબા સમય સુધી મળવાનો છે. એટલે આ આપણી જમીનનો કાર્બન નાઇટ્રોજન રેશિયો તો સુધરવાનો છે હ્યુમિક એસિડના કારણે, એટલે જમીનનો પીએચ જે છે સલ્ફરના કારણે ડાઉન થવાનો છે. એટલે આ નોર્મલ યુરિયા કરતાં આ યુરિયા ગોલ્ડ ખાતર જે છે પાકને વધુ ફાયદો આપશે, અને જમીનનું બંધારણ પણ સુધરશે, સાથે સાથે નવા મૂળ ડેવલપમેન્ટમાં પણ ઘણો બધો ફાયદો કરતો હોય છે. ખાસ કરીને શરૂઆતની અવસ્થામાં આપણે નાઇટ્રોજનનો ઉપયોગ કરીએ છીએ, તો એ અવસ્થા દરમિયાન તમે આ યુરિયા ગોલ્ડ વાપરી શકો છો. શરૂઆતથી પાકને સલ્ફર જે છે, હ્યુમિક છે, નાઇટ્રોજન છે, આ પોષક તત્વો એક સાથે જ મળશે, એટલે પાકનો જે છે સર્વાંગી વિકાસ થવાનો છે, અને સાથે સાથે ઉત્પાદનમાં પણ ઘણો બધો વધારો થવાનો છે. હવે ખાસ કરીને આપણે ડોઝ અને કિંમતની વાત કરીએ તો મિત્રો, આ જે તમે નોર્મલ યુરિયા છે એ 20 કિલોનો ઉપયોગ કરો છો, તો એની જગ્યાએ તમારે યુરિયા ગોલ્ડ ખાતર જે છે 15 કિલો જ ઉપયોગ કરવાનું છે. એટલે કે 20 કિલો યુરિયામાંથી જેટલો નાઇટ્રોજન આપણા પાકને મળવાનો છે એટલો માત્ર 15 કિલો જે યુરિયા ગોલ્ડ વાપરવાથી કામ થવાનું છે. એનું ઘણું બધું સારું કામ થવાનું છે, કારણ કે મેં તમને અગાઉ જ કીધું કે 48% નાઇટ્રોજનની એફિશિયન્સી આમાં વધી જતી હોય છે, એટલે ડોઝ એના કરતાં ઓછો છે. અને કિંમતની વાત કરીએ તો મિત્રો, કિંમત જે છે બંને યુરિયાની સેમ જ છે. જે નોર્મલ યુરિયા આવે છે એની જેટલી કિંમત છે એ જ કિંમતે જે છે તમને યુરિયા ગોલ્ડ મળી જવાનું છે. એટલે મિત્રો, એ જ કિંમતમાં તમને 3 ગણો ફાયદો જોવા મળવાનો છે, કારણ કે નાઇટ્રોજન, સલ્ફર અને હ્યુમિક એસિડ એ જ કિંમતમાં આપણા પાકને મળવાનું છે, અને ઓના કરતાં રિઝલ્ટ પણ સારું મળવાનું છે. હવે ઘણા બધાને એવું કન્ફ્યુઝન હોય છે કે આમાં નોર્મલ યુરિયામાં 46% નાઇટ્રોજન છે, જ્યારે આમાં 37% નાઇટ્રોજન છે, તો એના કરતાં રિઝલ્ટ કઈ રીતે વધારે આપવાનું છે. હવે મિત્રો, સિમ્પલ તમને ઉદાહરણ આપો કે આપણે 0050 છે, એમઓપી છે, એમાં જે 50% 60% પોટાશ આવતું હોય છે, તો એનું આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે રિઝલ્ટ જે છે ધીમું મળે છે.
પરંતુ આપણે પોટેશિયમ સોનાઇટ ઉપયોગ કરીએ છીએ, એમાં માત્ર 15% પોટાશ છે, પરંતુ એની સાથે સલ્ફર અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો સાથે રહેલા છે. તો એના કારણે રિઝલ્ટ જે છે એના કરતા ઘણું બધું ઝડપી અને ડબલ મળતું હોય છે ને વધુ રિઝલ્ટ જોવા મળતું હોય છે. તો સેમ એ જ પરિસ્થિતિમાં આપણે નોર્મલ યુરિયામાં માત્ર નાઇટ્રોજન છે, જ્યારે આમાં 37% નાઇટ્રોજન હોવા છતાં એની સાથે 15% સલ્ફર અને હ્યુમિક એસિડ પણ એ રીતે પોષક તત્વોનો રેશિયો સેટ કરેલો હોય છે, જેના કારણે ઓછી ટકાવારી હોવા છતાં પણ રિઝલ્ટ જે છે વધુ મળતું હોય છે અને એફિશિયન્ટ રિઝલ્ટ જોવા મળતું હોય છે. હવે ખાસ કરીને આપણે બેગની વાત કરીએ કે નોર્મલ યુરિયાની બેગ આવે છે 45 કિલોની આવે છે, જ્યારે આ યુરિયા ગોલ્ડ બેગ જે છે 40 કિલોની આવે છે, પરંતુ બંનેના ભાવ જે છે સેમ છે. અને ખાસ એક મહત્વનો ઉપયોગ જો આપણે આ યુરિયા ગોલ્ડનો ગણી શકીએ, એટલે કે મિત્રો જે ખેડૂત મિત્રો સલ્ફરનો ઉપયોગ નથી કરતા, ઉપયોગ કરવાનું ટાળે છે, અલગથી સલ્ફર નાખવું પડે છે, ખર્ચ વધી જતો હોય છે, તો આ યુરિયા ગોલ્ડમાં જે છે સાથે જ આવી જાય છે, જેના કારણે નાઇટ્રોજનનું કામ જે છે વધારે થવાનું છે, અન્ય પોષક તત્વોનું અપટેક થાય છે, એ પણ જે છે સલ્ફરના કારણે જે છે ખૂબ જ વધી જતું હોય છે. તો આ યુરિયાની જગ્યાએ તમે યુરિયા ગોલ્ડ વાપરી શકો છો. તો આશા રાખું છું કે જે પણ ખેડૂત મિત્રોને હજી સુધી આ યુરિયા ગોલ્ડ ખાતર બાબતે ખબર નહોતી એને પૂરતી માહિતી મળી હશે. તો ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. આભાર.